જય માતાજી મિત્રો, નમસ્કાર, સ્વાગત છે ફરી વખત નવા વિડીયોમાં। તો મિત્રો આપણે આશાપુરા માતાના પદયાત્રીના કેમ્પ તો ઘણા બધા આપણે વિડીયો જોયા જ છે। આ પણ વિડીયો મિત્રો તમે આગળ જોયો જ હશે 2 દિવસ પહેલાં, પણ અમે જ્યારે રિટર્ન થયા ત્યારે આ કેમ્પ હજી પણ ચાલુ છે। મતલબ રિટર્ન જે પદયાત્રીઓ છે, રિટર્ન છે, મોટરસાઇકલ લઈને આવતા હોય, 4 વ્હીલ લઈને આવતા હોય, એ લોકો પણ રિટર્ન પણ સેવા ચાલુ છે। તો એક અમને એમ થયું કે ચાલો આપણે દર્શક મિત્રોને જણાવી દઈએ કે આ એક કેમ્પ એવો છે કે રિટર્ન જે લોકો થતા હોય એ લોકોને પણ સેવા આપી રહ્યા છે। મોટે ભાગે રિટર્નમાં કોઈ સેવા આપતા નથી। તો અમે અત્યારે જોયું તો અત્યારે પણ જે પ્રસાદનું શરૂઆત ચાલુ જ હતી। તો અને હા, બીજું જણાવી દઉં કે આજે મિત્રો છેલ્લો દિવસ છે। આ લોકો જે મોરબીથી લગભગ 15 કિલોમીટર દૂર કેમ્પ ચાલુ છે। મોસ્ટ ઓફ આગળના કેમ્પ છે બધા બંધ થઈ ગયા હતા, પણ અત્યારે હાલમાં આ ચાલુ છે। તો મિત્રો ચલો આપણે ત્યાં માહિતી લઈએ અને તમને બતાવીએ। તો મિત્રો વિડીયોમાં જોડાઈ રહીજો। મિત્રો તમે જોઈ રહ્યા છો, અહીંયા તમને ઝૂમ કરીને બતાવી દઉં થોડું। લાસ્ટ વિડીયોમાં બતાવ્યું હતું જય શ્રી આશાપુરામાં પદયાત્રી કેમ્પ, આશાપુરા કેમ્પ, ગામ કાનપર તથા સોખડા, તો તાલુકો થાનગઢ, જિલ્લો સુરેન્દ્રનગરથી આ કેમ્પ ચલાવવામાં આવી રહ્યો છે। અને હાલમાં તમે મિત્રો આપણે બતાવી કે અહીંયા જે પ્રસાદ વિતરણનું કામકાજ હજી પણ ચાલુ છે, કારણ કે આ એક એવો કેમ્પ છે કે રિટર્ન જે પદયાત્રીઓ છે એનો પણ અત્યારે સુવિધા છે, સેવાનું કામકાજ ચાલુ છે। મિત્રો તમે જોઈ રહ્યા છો અહીંયા લોકો રિટર્નમાં જે આવી રહ્યા હતા એ આરામ કરી રહ્યા છે, કારણ કે મોટાભાગે રિટર્નમાં જે લોકો આવે છે એ લોકોનો કોઈ સેવા હોતી નથી। અને અહીંયા છે માતા આશાપુરા માતાનું સ્થાનક છે, તો ત્યાં પણ દર્શન કરી લઈએ મિત્રો। તો જોઈ રહ્યા છો મિત્રો, અહીંયા કુલરની વ્યવસ્થા સંપૂર્ણપણે જે કે ચાલુ પહેલાં હતી, આપણે ગયા વિડીયોમાં જોયું હશે મિત્રો। તો આજે પણ એ જ વ્યવસ્થા ચાલુ છે અને લોકો પ્રસાદ લઈ રહ્યા છે અને ખૂબ જ પ્રેમથી એના એ જ ભાવથી જમાડી રહ્યા છે। મોટે ભાગે માતાના દર્શન કરી પદયાત્રીઓ રિટર્ન થતા હોય છે, પણ રિટર્નમાં કોઈ સેવા આપવામાં આવતી નથી। પણ અહીંયા તમે જોઈ રહ્યા છો, લગભગ મોરબીથી 15 કિલોમીટર દૂર અહીંયા જે કેમ્પ છે એ કેમ્પમાં આજે પણ સુરેન્દ્રનગર જિલ્લાના સોખડા ગામના લોકો એ સેવા કરી રહ્યા છે। મિત્રો તમે જોઈ રહ્યા છો, અહીંયા પ્રસાદ લોકો લઈ રહ્યા છે અને લગભગ 9:15 થઈ ગયા છે, છતાં પણ આ લોકો તત્પર છે। અને પ્રસાદમાં જોઈએ તો મિત્રો તમે જોઈ રહ્યા છો, અહીંયા શીરો છે અને ઘઉંના બાજરાના રોટલા છે મિત્રો, ખીચડી છે, બટાકાનું શાક છે મિત્રો, કઢી છે અને છાશ છે। મતલબ કન્ટિન્યુ આ લોકો સેવા આપી રહ્યા છે મિત્રો। અને તો આ રીતે મિત્રો હમણાં ટૂંક સમયમાં લાઇટ ગઈ હતી, તો આ ગાડી છે એ લાઇટ ચાલુ કરી હતી અને લાઇટ ચાલુ કરીને શ્રદ્ધાળુ લોકો, પદયાત્રી લોકોને જમવાનું ચાલુ હતું, તો લાઇટ ચાલુ રાખીને પણ આ લોકો સેવા કરી રહ્યા છે। તો ખૂબ જ સારી એવી સેવા બજાવી છે અને ધન્યવાદ કહેવાય। તો આગળ આપણે જઈએ મિત્રો, જે રીતનું ચાલુ હતું સિસ્ટમ એ જ રીતની ચાલુ આજે પણ ચાલુ છે। છેલ્લા લગભગ 6 દિવસથી કન્ટિન્યુ આ લોકો સર્વિસ આપી રહ્યા છે। અને અહીંયા જે પાણીનું પણ સુવિધા છે, ખૂબ જ ભાવથી પ્રેમથી અહીંયા સ્વયંસેવકો વાસણો ધોઈ રહ્યા છે અને કોઈ પણ જે શ્રદ્ધાળુ લોકો, પદયાત્રી લોકોને વાસણ ધોવા દેવામાં આવતા નથી, સેવા કરવા માટે આવેલા છે એ લોકો વાસણ ધોઈ રહ્યા છે। મિત્રો જોઈ રહ્યા છો મિત્રો, જય માતાજી ભાઈ। તો આ રીતે મિત્રો સેવા કરી રહ્યા છે રસોડા વિભાગ બાજુ, અને ત્યાંનું પણ તમને રસોઈ મેં તમને બતાવી એમ 9:30 થઈ ગયા છે, છતાં પણ પ્રસાદનું વિતરણ તો ચાલુ જ છે, પ્રસાદ બનવાનું પણ ચાલુ છે। તમે જોઈ રહ્યા છો અહીંયા બાજરાના રોટલા બની રહ્યા છે, ઘઉંના રોટલા બની રહ્યા છે અને બહેનો ખૂબ જ ભાવથી પ્રેમથી અહીંયા રસોઈ બનાવી રહ્યા છે, જે તમે હાલમાં મિત્રો જોઈ રહ્યા છો અહીંયા। અને મોટે ભાગે કેમ્પ જે મોરબીથી આગળના બધા જ કેમ્પો બંધ થઈ ગયા છે। આ એક જ એવો કેમ્પ છે કે આજે
પણ ચાલુ છે અને જે રિટર્ન લોકો થતા હોય છે એ લોકોને પણ સેવા કરી રહ્યા છે, તો ધન્યવાદને પાત્ર છે અને માતાજીની કૃપા છે. અમે અહીંયાના આયોજકને પૂછ્યું તો હજી કેમ્પ ચાલુ છે, તો કે માતાજીની કૃપા છે, અમારે સેવા કરવી છે, તો ખૂબ જ ધન્યવાદને પાત્ર છે મિત્રો. અહીંયા મોટેભાગે રિટર્ન તો કોઈ ચાલીને આવતા ન હોય, મોટેભાગે પોતાના વ્હીકલમાં કે ટ્રેક્ટરમાં કે એમાં આવતા હોય છે, બાઇકમાં, તો એને પણ સેવા કરી રહ્યા છે મિત્રો. અહીંયા જો ખૂબ જ આનંદથી જે સ્વયંસેવકો બેઠા છે મિત્રો. આ તો કેમ્પ જે સુરેન્દ્રનગર જિલ્લા દ્વારા સોકડા ગામના આયોજન દ્વારા કરવામાં આવ્યો હતો. તો મિત્રો વિડીયોને સારો લાગ્યો હોય તો લાઇક, સબસ્ક્રાઈબ, કમેન્ટ કરજો અને જરૂરથી કમેન્ટમાં લખજો જય મા આશાપુરા માતા.